મોટો મારી જાય. આજ તો ખુશીનો દાડો. જો છોકરા મેડિકલમાં પ્રવેશ મળી જાય ને તો એના જેવો એક જ દિવસ નહીં. આવે એટલી એટલી વાત જોઉં અને ખેતરમાં ઓટો મારી આવો. કાકા હા કાકા કાકા ગમે એવું કરી મારો નંબર આવી ગયો. નંબર આવી ગયો તારે? એમ કોએટમાં બીજો નંબર આવ્યો મારો. વાહ 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 વાહ, ભગવાને મારી પ્રાર્થના સ્વીકાર લીધી. એ ભગવાન ઉપર વાળા તારી મહેરબાની છે. અમે કહું કાકા ડોક્ટર બનજે, ડોક્ટર મોટો તારું નામ કરજે પાછો. અને ફી ભરવાનું કીધું. ફી ભરવાનું કીધું? એમ 1.5 લાખ રૂપિયા કીધા. કઈ વાંધો નહીં, તું ડોક્ટર બોલ અને પૈસાની ચિંતા લગીને ના કરતો. આ કાકો બેઠો રાત દાડો મહેનત કરશે પણ તને ડોક્ટર બનાવીને રાખીશ હું. બીજો નંબર આવી ગયો કાકા. હા વાત તો બહુ મારો ખુશીનો દિવસ છે. હવે તો શું કરવાનું હોય? હવે ચોપે લઈને બેહું અકવા ઓછવા બેવાનું. એમ કોમું હતું? કોમ તો હતું પેલા આપડા ઘઉં નહીં એમાં પોણી ચાલુ હતું. કોની ચાલુ? ઓય તો કશું વાંધો નહીં, હું ચોપે લઈને કન જાઉં ડોમો વાળે છે પહોંચી જાય. બરોબર. અને હું પૈસાનો વળ કરતા હોઉં. હા તો પૈસાનો વાર કરતા હો. અને મહેનત કેવી કરી? જબર મહેનત કરવાની આપણે. હા તું દમ મળી જાય અને હું ગમે છે પૈસાનો વળ કરતા હોઉં. છોકરાને તો નંબર લાજી ગયો. હવે પૈસાનું સેટિંગ કરવું પડશે ગમે ત્યાંથી. પૈસા હા પેલા બચત ખાતામાં પૈસા મિલતા હતા ને એને ફોન કરી જવું. હા પેલા ભલાજીને ફોન કરવા દે. પૈસા હું બચત ખાતામાં મિલાય ને કેટલા થયા વારું પૂછી જવું ફોન કરી. હેલો. હા બોલો ભલાજી. હા મથુરભા બોલો. શું કરો છો? મજામાં ભલાજી? હો મજામાં. હું કહેતો તો. હા બોલો બોલો. તો આપણા છોકરાને મેડિકલમાં નંબર લાગી ગયો. હા તે કહો પૈસા જોતા હતા 1.5 લાખ રૂપિયા ભરવાના હે. તે કહો આપણા ખાતામાં કેટલા પૈસા પડ્યા જોજો તમે. તમારા ખાતામાં ને ઘરે હું ચેક કરીને કહું હો. હા કહો. ચાલુ રાખજો. હા આ તમારા ખાતામાં તમે જે આ 15 વર્ષથી બચત કરતા આવ્યા હો ને એમાં તમારા ખાતામાં 2 લાખ રૂપિયા જમા છે અહીં. બરોબર. તે પણ હું કહેતો હતો આજ આપણે ઉપાડવા હતા, આજ પૈસા ભરવાના હે. આજ પૈસા ઉપાડવાના તો પણ કે આજ તો તમારે પૈસા ઉપાડવાનો મેન નહીં આવે. કેમ? આજ પેલા બીજો શનિવાર હે ને એની રજા હે ને કાલ રવિવારની રજા. તમારે પૈસા ઉપાડવા હોય ને તો ઠેર સોમવારે મેળ આવશે. એટલે મારે બધું કાઠું કર્યું તને આ તો. હે કાઠું તો કરી જ છે ને. તારા છોકરાને ફી ભરવાની એનું શું કરશો તને? ફી ભરવાની છે તો એક કામ કરો. હા મારા જોડે હાલ પૈસા પડ્યા હું તમને આલું, તમે ઉપાડીને સોમવારે મને પાછા આલ દેજો. તમારો વ્યવહાર સારો એટલે મને વિશ્વાસ છે તમારા ઉપર. તો તમારા જેવા તો કોઈ ભગવાન નહીં યાર આવું કામ કરો તો. એટલે વાંધો નહીં, હું પૈસા લઈને આવું છું, તમે ઘેર રહેજો. ખેતરમાં જ છો હાલ? હું ખેતરમાં જ છું. ખેતરમાં તો તારે આવે ને લઈને વાંધો નહીં. હા તે વાંધો નહીં, હું આવી જાઉં ખેતરમાં અને તમને આલી દઉં. બરોબર બરોબર. હા રેડો. હા રેડો તમે આવો ખેતરમાં. એ હા યા કાચો ટાઈમ તો ભલાજી છે મજા આવે ને. મારે પૈસા ભરવા જાવ હોય બહુ વાર કરી ભલાજી. ઓ મથુરજી. ઓ આવો આવો ભલાજી આવો. હું તમારી જ વાત કરતો હતો. બે તો મજામાં ને? આવો આવો. આજ તો છોકરાનો નંબર લાગી ગયો. ખૂબ ખૂબ અભિનંદન હો. આપણા ગામમાંથી કોઈ છોકરો ડોક્ટર બને ને આજ તમારો છોકરો ડોક્ટર આજ તો યાર ખુશીનો દાડો અમારતો. તાણ મેં એને પણ બહુ મહેનત કરે છોકરો તો. રાત દાડો પોત કરતો હોય. ના હોય તારામ ચાલજે. તારામ ભેગું થવું તું ને મારે. અત્યારે પોણી વાળી તે દોમું મેડમ લઈ જાય. એ ચોપડી લઈને હંગાત જો પાવ. પાછો ખેતીનું કોમે કરાવે ને તમે. મારા જેવો ને જેવો જ છે છોકરો મારતો. સરસ. મહેનત જબર કરે. લો આ 1.5 લાખ રૂપિયા ગણી લો. હા અને તમારે જાણા ઉપડી ને તાણા આપણે સોમવારનું હાટું નહીં. બરોબર. જાણા થઈ તાણા પાછા આવજો. ના ના તો સોમવારે ઉપાડીને તમારે પૈસા તમારે આપી દઈશ. શું કીધું? બરોબર કશું વાંધો નહીં. આ જો પેલા પૈસા ભરવાના ને એટલે. આ તે કશું વાંધો નહીં. એવી જઈને તમે ત્યાં ભરતા હો ફી. બરોબર બરોબર. હાર હેડે હું નીકળું તો. ચા બા પીવી છે? ના ચા નહીં પીવી. મારા જોઈને બીજું કોમ છે. બસ બસ. હા આવજો હો. એ હાર ભલાજી તો જબર માણસ હો. મારે અડધી રાતે કોમ કરીએ મારે તો.
આ બેટો રકમ બહુ મોટી છે થોડી મેકું ચોકડ રવિ ચોકડ મેકું પૈસા હા માટલી મિલવા દે હમણાં ઘેર જાવ ને એટલે લેતો છું હવે કોણ અડવાનું આપણે તો કોઈ ના ડવાય કરતો હમણાં ઘેર જવું એટલે પછી ડાયરેક્ટ ઘરે જ લાવવા કાઢતો તાકે ફોને નહીં ભાઈ લાગતું તારા લાજે પણ ઇનકારું ભરતા હોવા છે મોટું માટલું હોય ને મોટું લઈ જાવ નહીં આ ઝાણું માટલું લઈ જાવ ચોપડી માટલું નહીં ચાડ્યો પાણી ભાજો બોરે અને અમુક પેલો તાર તું મેરેટ આપવાનું તું આજ તાર મેડિકલ નું આવી નહીં ઉભો તમારે બીજો નંબર આવી ગયો બીજો નંબર આવ્યો તો બસ હા તો એ અમન તો અમે જ નહીં ભણ્યા પણ તું અમને નામ રોશન કર્યું ગામનું આપડા કરું જ પણ તમે રખડા હોય અરે હું કહેતો હતો હાલ પાણી ભરવા જવાનું રહેવા દે અને આપણે 3 જણા ખબર ભાઈબંધ હતા ને પેલો હિતો હતો હોય તો એ તું મોઢો વધારે પડ્યો બાપા બીમાર બહુ થઈ ગયો મોડો પડે વાહ એ તો ચેવો તો મોડો પડતો હોય છે એટલે કોક 3 દાડે કોક જબરજસ્ત થઈ ગયો આમ ખબર પડતી નહીં હા રેડે બોલાવા એટલે બોલા હું તને તારીખ જ આવતો કે ઉડાન 2 જણા જઈએ પાણી ભરા જતો આ તો માટલું વચ્ચે મૂકી દે આપણે હાલ બોલાવે જેડ એટલે કજો તમે માટલા મૂકી દે સાઈડમાં મૂકી દે લેડ એ તારી આવા રસ્તો હોય એને માટલું કરીને સાઈડમાં મિલ્યું હોય એ પાવ હોય હું એમને ખાલી છે હું પાણી નહીં પાવું ખખડા હું મારું બેટો એ હે એમ તો પૈસા નહીં પૈસા કના હસી હોય પૈસા ગમે તે ના હોય એમાં લઈને ઘર ભેગા આવે ગમે નહીં જવું હવે તો હાય વાંધો નહીં હવે જતો રહું ગામમાં એટલે કોઈને મારા ઉપર વેમ ના પડે વેમ પણ તાણે મારા જોડે ઉઘરાણી કરવા આવે ને એ છોકરા એ તું કાકા તું સાયકલ ના હજીરા કર્યા ટાઈમ થાય ને એટલે નિહાળ જતો રહે કે પાહો કાકા નવી સાયકલ લઈ આલો કે સાયકલ તો લઈ આવી લેજો ભગવાન આપણને થોડું આવે ને તાણે લઈએ નવી તમારા કરામાં ભમરા જ છે અને આ ઘર જોજો પતરા વાળું કોઈક ઉપર ચડે ને તો તૂટી જાય એવું હ આપણે ઉપર ઉલ્યા છે ઉપર આપણે નેચે રહેવાના ઘરમાં અને બધો ટાઈમ પાસ કર્યાવાનો નિહાળ જતો રહે છે ટાઈમ ટુ ટાઈમ નિહાર તો હું જતો રહે ટાઈમ પાવો ને માર કાઢા નિહાળનો ટાઈમ થઈ ગયો ને તે હું જોવા નિહાળતા બધું કામ પટી ગયું હવે પેલા પૈસા લઈને ઘેર જવું અલે તારી માટલું જોઈ ગયું મારા છોકરાને ફી ભરવાની હે જબરું કર્યું છે છોકરાને ફી ભરવાની હે પૈસા પૈસા ચોથી લાઈન નું ભરી સાહેબ મારા ખાલી મજૂરીના રૂપિયો હતો મારા છોકરાનું સપનું અધૂરું રહી જાય પૈસા મધુજી મધુજી તું વાપરતો નહીં યાર મધુજી લે તમે યાટી જા હમ ગભરાઈ જાય એમ છો
એટલે વિષ્ણુજી હું વાત કરું લે આમાં ઓઈડી મેં પૈસા મળ્યા હતા 1.5 લાખ રૂપિયા એટલે છોકરાની ફી ભરવા તે માટલું નહીં લે માટલું કોક લઈને જતું રહ્યું શું વાત કરો ભલા માણસ? એટલે આ મારી કાળી મજૂરી હતી ને મારા છોકરાને ફી ભરવાની હતી. મથુરજી યાર છો ને આપણે ઘેર શાંતિ વાત કરો મને. રેડો તાર હા ટી-શર્ટ પડા ને એટલે પેલો વેફર ખાવા ચાલશે. 2-3 લઈ લો આ તો વેફર જ. તમે ફેવર કરો હો. એ તો ગમે તો ઠા પડી જાય એવું કશું વાતો ના હોય. પેવર જ પડે વાત કરી રહ્યો. સુનસાન રસ્તા પર કોઈ આવે ના. ઈકન તમે મને લઈને ગયા હતા. ઈકન કોણ આવે? ઈકન એ તો કશું ના આવે. એ તો ગમે તો રીતે ગમે તો આપણે મેળ પડી જાય. આપણે દાડો ફેર લઈ જાય. સમજો તું? ખાવાને આપણે આવું તમે એ જ કહેતા આવો આખી વાતમાં મને. એ તો તાર રહેવાનું વાત કરો. બધા દાડો તને હરખું ખાવાનું ના હોય. એક દાડો ઓછું ખાવાનું મળે. પણ હેડો તાવડો ના ચડાશું ને ખંચેરા પડશે પા. કાકા ગલે લઈ આલો ને વેફર. મને હવાની ભૂખ લાગી છે. આવે એટલે તો લઈ આલી. હા જો ઠેલો લે હા તારે એમાં ઠેલો કોણ લઈ ગયું? વાયકા તો મેળવ્યું આટલી વારમાં કોણ લઈ ગયું વળી? ઘેર જવું પછી મારા કાકાને કહું. કાકા હા આ ઠેલા હું હશે? એટલે ગમે તે કોક ને કોક તો નિહાળ છે એટલે ઠેલો પડે તો વાત કરી રસ્તામાં ઈ સાઈડમાં જલ્દી હોય બેન ફેંકી નાખી એ નિહાળ ને લઈ જાવું ખ્યાદો અલ્યા તારી લે આ તો કેવું નિહાળ હલે મોતી ચોપડા ભરે એકલા એટલે આમાં ચોપડા ભરે અહીં નવરો કીધું તો આ ઠેલા હું ને હારા. આ લાગા નિહાળી અને ચોપડું લાગે હારી છેલું ખોટું લઈને અલ્યા તારી તારી કશો હતો નહીં કોઈ બેઠા એમ ને આ બાપ બેટા ઓલે તો હું આ સારી ડ્રેસમાં આવ્યો હોત પણ કશો હતો નહીં જેટલો જાવું એટલો જો તમને આજ મેળવાનો નહીં મારું પ્રમોશન આજ જો ને પૈસા પૈસા જલ્દી કાકા કર તો કર જોડો. રાય શું હાલ્યા પેલા માટલા રે હું એ થાકી દોડી દોડીને થાકી રહ્યો. હા ને છોકરા પોલીસ વાળા આપણા શેતી છે બરાબર એટલે શું કરીએ ખબર હે માટલા મને મેકી દે. મોડા આવી હમણાં પોલીસ વાળો જાય એટલે. હા એટલે હા નજીક નહીં મેલો હું મેલો. હા શેતું હો બરાબર છે કાકા નિશાની રાખો. આપણે મોડા આવી લેવા. હા અરે નિશાની હોય તો યાદ આવે ને હો અને પેલા ને આપણે તો આવીને કહી દે કે અમારે આજ માટલું લેવું બરાબર પૈસા વધારા લાવશે તો વધારા પોલીસ વાળો આવતા હોય દોડો. તારી એક તો ડોહો થઈને ચો દોડા હ આપણે ચી મકા જ્યાં છે આ મકા જા દે આપણે કહેતા હતા કે તું પેલા પપ્પુ આજે ના ચડે ને વ્યસન ના કરે. ઘણું એ કીધું તા હું. અરે રોજની પેલી સિગરેટો ને પેલી ટાંચન ને બાંધન જેટલું ખાતું એ તો. ઘણું ખાધું હો. અને આપણે એને ના પાડી કે તું આ વ્યસન ના કરે. આ લઈ જાતું તું પણ ક્વાર્ટર જે પીવા માંડ્યો એટલે કોટરી પીવા માંડે છે. તો બસ આ ટેમોટા ના પેલું કે કિડની ને બધું ફેલ થઈ ગયું. હા. બરોબર તો હવે તો એને આમ જીવ જોખમમાં હાથે કરીને મૂકે નહીં ને તો. જીવ તો જોખમમાં છે પણ મારું માટલું જીવ ભલે આ ઓય મેરી તું આટલા માટે મૂકી તો જોઈ માટલું તારું. ચે ઉઠાઈ ગયા ભાવ હવે આપણે બેઠા એ બોલાવા જતા હવે આપણને ખબર કે ચોકન જીવ માટલું તારું. પણ માટલામાં એટલું માટલું લઈ જાય પાણી ભરવા જવાનું તો યાર કાકો બોલશે હમણાં તો હવે આપણે શું કરશો? હવે માટલું નવું લેવા જવું પડશે મારે પણ તો આપણે તો પેલા કાકાની મલાઈ લઈ આવો ને તે. હા તો એક જ જીવ બીજું કરી યાર એટલે મારે આપવું પડશે કે તું એકલું જીએ ભાઈ. ના તો અમે ઘેર જવા તો નહીં યાર હું જવાનું હતું એટલે જ કહું તમને. હા તો હું લેતા આવું યાર અરે કોઈ થાય આના માટે ભાઈ મને ફોન કરજે. ઓ માટલા હું હા ના હેડ સારું યાર. ખાસા ભાવ હા શું કરો હા બસ ફોન કરીએ. એક માટલું જોતું હતું આપણે હા એ પડે જે ગમે લઈ જા. અને હું કહું
હા પૈસામાં કાકો હાલ જાય તમને. હા તે ભલે. માટલો છે ભાઈ. હા હાલ જાઉં. હા લઈ જા. તારી વચ્ચો જશે બાપ બેટો બે જણા. આ કાકા ઓય બાપ બેટો કોઈ ભાડે હોય દોડતો નહીં દેખાતું કોઈ નહીં ભાડે. તારી ચોઈ જાય છે હવે. મથુરજી તું વાત હતી કો આવો શાંતિથી. અલા વિષ્ણુજી હું વાત કરું પેલા મારા છોકરાને ફી ભરવાનું હતું ને તે મારા ઓડી મેં પેલા માટલામાં પૈસા મળ્યા હતા 1.5 લાખ રૂપિયા. તે હું ફરી પાછો જોયો ને થોડી વાર પછી તે માટલું જ નતું મારું. માટલા પૈસા જ ચોરાઈ ગયા માટલું જ ચોરાઈ ગયું. ઓહો જબરું કર્યું તો તમારે ભારે કર્યા તો. અને મારા મહેનતનો રૂપિયો હતો યાર. આ છોકરાને ફી ભરવાનો હતો એવું કરીશું. મધુરજી મહેનતનો રૂપિયો એટલે જરૂર પાછો આવશે તો ગભરાવો નહીં તમે. ને જો તમારા છોકરાને ફી ભરા પૈસા એવું તો હું હાલ આપી દઉં. મારા વીઘો વેચી મારી છે. વિષ્ણુજી મારા તો કેવું સપનું કે મારો છોકરો ડોક્ટર બને. સપનું તો અમારે એક આપણા આમાં તો ડોક્ટર બને. પણ એ પૈસા જતા રહ્યા હતા હું કરી. પણ પૈસા માટે ગભરાવા નહીં, હું આપીશ તો પૈસા તમને. બરોબર. તો મતલબ આમ સુમન બેઠા હોય તમે. એટલે હું કહું તને મારા ઓડી મેં માટલું પડ્યું હતું ને એમાં પૈસા બી હતા. માટલું જ ગાયબ થઈ ગયું. બોલ માટલું ઓવે એ માટલું તમારે પેલો ઉડો લઈ જતો હતો છોકન પાણી ભરવા કે પાણી નહીં હું પાણી ભરી આવું. બોલાજે એને ફોન કરીને બોલાવજે. માટલું તમારા છોકરો લીધું છે એમાં એટલું બધું ગભરાવો નહીં તમે. હા ફોન એટલે કરજી. ચિંતા તો થાય જ નહીં યાર. આટલી ચિંતા તો મોટી થાય જ રકમ ને, જતી રહી એટલે આખી મારી જિંદગી ભરની કમાણી હતી આખી. વાત સાચી છે. અને તમારે હાલો. સપનું હતું પાવું કે છોકરા ડોક્ટર બનાવવા માટે. કેટલા એ આ તો વૈકણા ને આપડા વિષ્ણુભાન ઘેર આ મથુરભાઈ હોય બેઠા જલ્દી આય. આવો ચો મથુરભાઈ આવો ઓય આવી ગયો. મધુરજી હા ભગવાન ઉપર વિશ્વાસ રાખો, પૈસા તમારે જરૂર પાછા આવશે, મહેનત નહીં તો. એટલે ભગવાન ઉપર તો વિશ્વાસ છે. તાણે તો માટલા મેલ્યા હતા ભાઈ. તો આવશે પૈસા તો 1.5 લાખ પાછા. રૂપિયા જતા રહ્યા. મારા છોકરો હવે ડોક્ટર જીને બનશે. ના ના ડોક્ટર તો બનશે. એવું તો હું મારો વીઘો વેચીને તમારા છોકરા ડોક્ટર બનાવશો. તો મધુભાઈ તમે માટલામાં કેમ પૈસા મૂક્યા હતા? અલ્યા મૂકું એડી મેકું ને હમણાં ઘેર જાઉં એટલે કોઈ લેતો જઉં. એ તો એમ કે હું પાણી ભરીને આવું બાહો. જો આવશે છોકરો. આવી ગયો. ઉધી લાગા. એટલે છોકરા તું એવું માટલું જોતો ને ડાયરેક્ટ લઈને જતો રહ્યો. બે બે માટલા ખાલી હોય તો પાણી ભરવા ગયો હું. તાર કાકાએ પૈસા મેં કહેતા 1.5 લાખ. કેટલા? 1.5 લાખ તાર ફી ના. અલ્યા છોકરા આપણે તાર ફી નથી ભરવાની. એ માટલામાં મેલ્યા હતા પૈસા મીએ. 1.5 લાખ. તારે પણ માટલા મેલાય હા. હમ. હું જાતો પહોંચી ભરવા અને અરે રાજુ ધક્કે માર ફામું કે આપણો ભાઈબંધ મોદો પડ્યો હોય એમને બોલાવવા જે માટલું હતું ને સાઈડમાં પાણીમાં મિલી ગયા અમે વળતા અંદર માટલું જ નહીં ચોરાઈ ગયું. હું વાત કરી. અને નવું માટલું લાયા. અને માટલું એ લાયા, નવું લાયા. હું થી કાકા રોવા જ તમે આવો. અલ્યા એ માટલામાં પૈસા હતા. હવે તો બીજા પૈસા લાવશે એમાં રોવાનું શું હતી આપણે? આ બધી તકલીફ આ માટલાની જ છે. પૈસા તો હરે ને મધુરજી, પૈસા તો હરે. ઓહો પૈસા અલ્યા પૈસા ક્યાંથી આયા હતા ને રે? ખબર ને તું નવું નહીં લાવ્યો ને? નવું લાયો. તો ભાઈ આ રહેજો પૈસા તાર. એટલે જ હું કહેતો હતો કે મહેનતના પૈસા ચોય નથી તાર. આપણે મહેનતના પૈસા હોય ને એટલે ચોય ખોવાય જ નહીં. આજો પડીને ઓહો મારે મહેનતનો 800 રૂપિયો મારા જોડે જાય. પણ માટલું બદલાને તો પૈસા આયા જ નથી. એટલે મહેનતનો પૈસો એટલે માટલામાંથી ખોળ અને માટલામાંથી ભાવ જોડે ના તમને. હા એટલે તો ભગવાન મારો મહાન છે હો મારો બેટો. ગમે ત્યાંથી પૈસા પાછા લાયો ખરા મારો. લાયો હા લાયો. હવે છોકરો મારો ડોક્ટર બનશે. હા કાકા તમે પૈસા મેળવો તો મને કહો હમણાં. હા બટી હવે તો હમાજ મિલી હું પૈસા ટેન્શન ના લે. હવે હાથમાં મૂકી દો પૈસા. હા આ મારી નાગેશ્વરી આ